તો વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત વિવાદોમાં ફસાઈ છે, જેમાં CUGમાં જાતિ આધારિત અત્યાચાર થતો હોવાનો મોટો દાવો કરાયો છે। પીડિત વિદ્યાર્થીને સાથે રાખીને કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપ લગાવ્યા અને કહ્યું કે સિનિયર વિદ્યાર્થીઓએ મારામારી કરી, જાતિવાચક અપશબ્દો બોલીને વિદ્યાર્થીને માર મરાયો હતો। 26 જાન્યુઆરીની ઘટનામાં હજુ ન્યાય નથી મળ્યો। પીડિત વિદ્યાર્થીએ પણ યુનિવર્સિટી પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા। SC/ST વિદ્યાર્થીઓને CUGમાં ભણવામાં તકલીફ પડી રહી છે તેમ પણ જણાવ્યું। આ યુવાન આપણું આવનારા દેશનું ભવિષ્ય છે। શું એને ભેદભાવ સહન કરવો પડશે? શું એને જ્ઞાતિ સૂચક શબ્દોથી પોતાનું સ્વમાન ગવાય તે સાંભળવું પડશે? શું આપણે આપણી યુનિવર્સિટીમાં આ પ્રકારનું વાતાવરણ, એ પણ ખાસ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે? દિવસે ને દિવસે આ પ્રકારની ઘટના ભેદભાવમાં વધારો થાય અને યુનિવર્સિટી પ્રશાસન કોઈ પણ પ્રકારના પગલાં ના લે। અમારી સ્પષ્ટ માંગ છે કે જે સિનિયર વિદ્યાર્થીઓએ અથવા તો જે પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની મારઝૂડમાં, અત્યાચાર કરવામાં, પ્રતાડિત કરવામાં ઇન્વોલ્વ છે, તેમને તાત્કાલિક તેમની સામે કાયદેસરના પગલાં લેવાય, सस्पेंड कराए, तात्कालिक पुलिस फरियाद थाए। वो लोग फिर भी आए, सिक्योरिटी गार्ड्स को भी उन्होंने गालियां दी ऊपर आते हुए थर्ड फ्लोर पे, और उन्होंने माँ बहन की गालियां भी दी है। और एक पीछे से एक नीतीश कुमार हैं जो चाइनीज के स्टूडेंट हैं, उनके साथ एक नरवतन है, उन्होंने भी माँ बहन की गालियां दी हैं। और जो मुन्ना कुमार हैं वो हमें सीधा मुंह पे बोलते हैं तुम हमारा कुछ नहीं बिगाड़ सकते, हम तुम्हारा कैरियर बर्बाद कर दें। और ये लोग इतना कस कहते हैं हमको कि तुम लोग यहाँ फ्री में रहते, हम तुम्हें लोग पालते हैं, तुम्हारे तो हॉस्टल रेंट भी फीस नहीं लगता है। ये लोग डेली हमें करते हैं कि आइसोलेशन कराते हैं हमको, और कभी हमें फोनों से इनडायरेक्टली बात करते हैं हमसे, और ये कहते हैं कि तुम कहीं भी कंप्लेंट्स करो, हमारा कुछ नहीं हो सकता। जिससे हमारी घटना हुई थी उसके अगले दिन हम अपने HODs के पास गए, अपने अपने डिपार्टमेंट्स के। जो मेरे 5 दोस्त हैं वो जर्मन डिपार्टमेंट के हैं और मैं एक सोशल मैनेजमेंट का हूँ। हम अपने HOD से बात करी, उन्होंने अपने रूल्स बताए कहाँ कंप्लेन करनी, हमने कंप्लेंट्स करी, हमारी कमेटी बैठी, हम कमेटी में अपने अपने स्टेटमेंट्स दिए। कमेटी स्टेटमेंट्स देने के बाद भी कुछ नहीं हो रहा है। वो सामने वाली जो पार्टी है वो हमें ये कहती है हमारा कुछ नहीं हो सकता। આરોપીઓની ધરપકડ થઈ જાય છે, પણ આરોપીઓની ધરપકડ થઈ ગયા પછી એમને જે જામીન મળી જાય છે 2-4 દિવસની અંદર, 5 દિવસની અંદર જામીન મળી જાય છે। આ જે જામીન આપી દેવાની જે ઘટના હોય છે આ સમાજમાં બહુ ચિંતાનો વિષય પેદા કરે છે। એટલા માટે શું થાય છે કે જે અસામાજિક તત્વો છે એમની જે હિંમત હોય છે એ વધારે પડતી ખુલી જાય છે। એમને એવું કે અમે દલિત સમાજના દીકરા દીકરીઓ પર આ પ્રકારની અત્યાચાર કરી લઈએ અને અમને જામીન તો 2 દિવસની તો 4 દિવસમાં મળી જતા હોય છે। અને અમુક કિસ્સાઓમાં તો એવું બને છે કે ધરપકડો થતી જ નથી, ટેબલ જામીન આપી દેવામાં આવે છે, જેમાં 7 વર્ષ કરતાં ઓછી સજાની પ્રાવધાન હોય। એમાં અર્ણેશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારનું કોઈ જજમેન્ટ આપને સામે ધરી અને આમાં ટેબલ જામીન આપી દેતા હોય છે। એટલે આ એક ઘટનાઓ છે। એટલે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 7 થી 8 એવી ઘટનાઓ બની છે કે જેમાં એક કિસ્સામાં દલિત દીકરી ઉપર બલાત્કારની ઘટના બને છે, બીજા કિસ્સામાં દલિત સમાજનો એક 20 વર્ષનો યુવાન એનું જીવન ટૂંકાવી દે છે, ત્રીજા ઘટનાની અંદર આરોપીઓ પકડાઈ જાય છે પણ એમને જામીન આપી દેવાની આખી એક કવાયત થાય છે। અને રાજકિરણવાળી આપણી પાસે એક આખી ચોથી ઘટના છે કે જેમાં સેન્ટ્રલ યુનિવર્સિટી, આખા ગુજરાતની અંદર આપણી પાસે એક જ સેન્ટ્રલ યુનિવર્સિટી છે, આ સેન્ટ્રલ યુનિવર્સિટી જાતિવાદનો અડ્ડો બની ગયું છે।